સો હલો એવરીવન, કેમ છો બધાય? મસ્તમાં હચ્છો બધાયના સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર 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 મહાદેવ. બધાયને જણાવવાનું ખાસ કે આ વિડીયોને થંબનેલ ટાઇટલ જોઈને આવી જ ગયા છો તો એન્ડ સુધી બન્યા રહેજો. ગુડ મોર્નિંગ. તો આવું છે મારું ફેમિલી, નાનકડું પણ મોટો બધો ઘણો બધો પ્રેમ આટલા ફેમિલી હે ને. જા જલ્દી દૂધ કાઢ લાવો પછી તો હેડો દૂધ કાઢ લેતા આવીએ. આમાં તો નહીં હંભાઈ, આપણે સીધા જ વાટકી લઈને લઈએ. હો વહેલી સવારમાં દૂધની એક ઝલક જોવા મળશે. ઘણા બધા છે ને પાણી વાળું દૂધ ને એવું બધું ઓલું કરતા હોય છે, પણ આપણે છે ને એવું નહીં, આપણે ઓરિજિનલ. હમણાં તમને હું બતાવું ઓરિજિનલ, હમણાં બતાવું ઓરિજિનલ. લે બટુ, લે બટુ. ચલો તો આપણે બકરીનું દૂધ કાઢી જ લઈએ, નકર આ વિડીયો ચાલુ હોય ને એટલે બકરી ભાગે બહુ છે, એટલે આપણે પહેલા દૂધ કાઢી લઈએ પછી બીજી વાત. અને એમ કરી, અરે બાપ, બસ ચલો ફટાફટ દૂધ કાઢી લઈએ. So I'll let you start. Yes, I'm listening. Oh, I understand that. You need help with what you say? Oh, that's crazy. That's crazy, because the last time... સો ફેમિલી, આજનું સવારનું વાતાવરણ હાવ ટાઢું છે. અત્યારે વાગી રહ્યા છે 7 અને ઉપર 20 મિનિટ જેવી થવા આવી છે દોસ્તો, અને તોય અત્યારે ટાઢું હેમ જેવું છે ને. અહીંયા તમે જોઈ શકો છો સૂર્યનારાયણ વાદળામાં ઘેરાયેલા છે, કાળું કાળું વાદળ છે. અને અહીંયા જોઈ શકો છો તેમાં દૂધ પીવાનું ચાલુ કર્યું છે ને. આમ કાજુ વ્યૂ, એટલે આ હા હા, આવું વ્યૂ જોવા મળે છે મારા વાલા દોસ્તો. તો ચલો સવારનું સીન મસ્ત મજાનું શૂટ કરીને તમને બતાવી જ નાખું. Are you running? તો દોસ્તો ચા પીવાનું ચાલુ છે, જોઈને તો ખબર જ પડી ગયા છે, હે ને? આ છે ઘઉંની રોટલી. તમે તો જોઈ નહીં હોય. જોયેલી છે બાકી કઈ જોઈ દોસ્તોને. ગરમ ગરમ ચાય ને રોટલી. બીજું સવારે નીંદ થાય ને સવારમાં ધીમાઈને દૂધ જોવે, દૂધ ખાઈને પછી રોટલી. નહીં ધીમાઈ જલ્દી ખાવામાં મારા આપણે કપામાં નીંદવા જવાનું છે પાછું. રોજ ને રોજ કપામાં નીંદવાનું દોસ્તો. નીંદવાનું ખૂટતું નથી કપામાં. પણ તું નીંદતી નહીં, વાત નહીં ખોટા ને. નીંદીને કેટલું નીંદવાનું, થાકી જવાય ને. એક તે તડકો ઘણો લાગે, ગરમી થાય, વરસાદ આવતો નહીં. વરસાદને બોલાવે તે આવતો નહીં. દોસ્તો અહીંયા નાખેલું છે સાણિયું ખાતર, અને આ જોઈ શકો છો પાણી વાદળ જેવું દેખાય, કે ખબર નહીં પછી ઉપરના વાદળ નીચે દેખાય, એવું બધું છે. તો દોસ્તો હું અહીંયા આવ્યો છું પાણી ભરવા. શાના માટે પાણી ભરું છું એ હમણાં ખબર પડી જાય, એન સુધી બનાવ્યો. અહીંયા તમે જોઈ શકો છો પીપળું ભરાઈ રહ્યું છે આવી રીતના.
અને આમ પાણી થોડુંક બાસ મારે છે દોસ્તો, પણ ઓરિજિનલ ખાતર છે આમાં, બરાબર. હમણાં અત્રા ડીઓપી યુરિયા બધું કોઈને હું ટીકા ટીકી નથી કરતો, પણ આના જેવું એક કે ના આવે. તો જોઈ શકો છો આની જોડે પિચકારી પણ થાય છે. તો આ પિચકારી આપણે ડાયરેક્ટ શાક બકલામાં પાડવાની છે. હવે સમજી ગયા મારા વાલા. તો આ હતી આપણી પ્રોસેસ, કારણ કે વરસાદ થતો નથી અને આ છોડવા વિકાસ કરતા નથી, તો આપણે પૈન વિકાસ કરાવી દઈએ, અને એ પણ ઓરિજિનલ પાણી, બરાબર ને. તો દોસ્તો આવી છે મરચી. તો ચલો આને પાણી પી દઈએ. ગોળ લગાવી દીધો છે, ખુદાઈ કરી દીધી છે, એટલે હવે આપણે પાણી પીવડાવી દઈશું, એટલે આ મરચી સીધા ઉતારે એવા કરી આલશે, બરાબર. અને આપણી સિસ્ટમ તમે જોઈ શકો છો આવી છે. ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો, બરાબર. લાઈક તો કરી દેજો હો ભાઈ, ભૂલતા જ નહીં. અને એન્ડ સુધી બન્યા રહો. ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો આવી રીતના કંટોલા વીણવા હું આવી ગયો છું. તો એન્ડ સુધી બન્યા રહેજો. તો હું ફટાફટ કંટોલા વીણી નાખું. જોઈ શકો છો કંટોલીનો વેલો આવતા આવતા અહીંયા ખાધો, બરોબર. સો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારના વાગી રહ્યા છે લગભગ 8, અને અત્યારે તમે જોઈ શકો છો કંકોડાનું શાક બનાવેલું છે. તો સાંજે બનાવ્યું, બપોરે ના બનાવીને ખાધું, અત્યારે બનાવ્યું છે. તો રોટલી તમે જોઈ શકો છો, અને હું લઈ લીધું પણ છે. તો ચલો આનો ટેસ્ટ કેવો લાગે છે હું આ થાળી પર મૂકીને કરી જોઉં. કારણ કે દોસ્તો સાંજે બનાવ્યું, કારણ કે બપોરે ના બનાવ્યું, બપોરેથી માહી અચાનક બનાવી દીધેલું હતું, એટલે ના બનાવ્યું, બરાબર. એટલે આજે સાંજે બનાવી જોઈ શકો છો કેટલા સરસ. આ પહેલી વાર, આ 1 વર્ષની અંદર પહેલી વાર ખાઈ રહ્યો છું. શરૂઆત આજથી કરીએ છીએ. કોને કોને કંકોડાનું શાક ખાધું એ કોમેન્ટમાં લખી દેજો. ફાઇનલી અત્યારના વાગી રહ્યા છે 8:30 અને 9ના ગાળામાં, બરોબર. હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું. તો અત્યારે બ્લોગ વિડીયોને એન્ડ કરવાનો ટાઈમ થયો છે, અને જોઈ શકો છો પંખો ઉપર ચાલી રહ્યો છે, અને આવી રીતના લાઇટ છે, અને જોઈ શકો છો પંખો. તો દોસ્તો ખાઈ પી અને હવે આરામ કરવાની ઈચ્છા જાગે છે, અને ઊંઘી જઈએ. અને આ બ્લોગ વિડીયોમાં તમને ગમ્યો હોય, એટલે મજા આવી હોય, તો બસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને સાથે ઘંટડીને ઓન કરી રાખજો, તાકે અમારી નવી નવી વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. તો ચલો આ બ્લોગ વિડીયોને અહીં જ એન્ડ કરીએ. મળીએ પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મારા તરફથી, મારા પરિવાર તરફથી બધાઈને જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ.